ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ ગ્રામર, યુનિટ નંબર 7, ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષાઓ. તો તુલનાની કક્ષાઓ કેટલી છે? તો 3 છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક. તો ડિગ્રીની 3 કક્ષાઓ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય? ત્યારે કોઈ પણ બે વસ્તુ કે વ્યક્તિમાં સમાનતા દેખાતી હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવું હોય ત્યારે એઝ વિશેષણ એઝ આવે છે. વાક્યની અંદર કરતા તો ખરો જ, પણ વાક્યની રચના જે પોઝિટિવ ડિગ્રીની ઓળખ માટે શું હોય છે? તો એઝ વિશેષણ એઝ આવે છે. દાખલા તરીકે, રોહન ઇઝ ફેટ, કેતન ઇઝ ફેટ. રોહન જાડો છે, કેતન પણ જાડો છે. બે વ્યક્તિ છે, પણ બંને વ્યક્તિમાં સમાનતા શું છે? તો બંને વ્યક્તિ ફેટ છે, જાડા છે. તો આવા વાક્ય હોય, બે વ્યક્તિમાં કોઈ એક ગુણ સમાન દર્શાવતો હોય, તે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એને કેવી રીતે લખાય? તો રોહન ઇઝ એઝ ફેટ એઝ સોહમ. રોહન જેટલો જાડો છે તેટલો જ જાડો સોહમ છે. તો પોઝિટિવ ડિગ્રી માટે એઝનો ઉપયોગ થાય છે. તે જ રીતે કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હોય કે એક વ્યક્તિ અથવા વસ્તુ બીજી વ્યક્તિ અથવા વસ્તુ કરતાં ચડિયાતી છે તે દર્શાવવું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય લખવું હોય ત્યારે વિશેષણ હોય તે વિશેષણને ઈઆર લાગે છે અને પાછળ ધેન આવે છે. દાખલા તરીકે, વડોદરા ઇઝ બિગ અને અહમદાબાદ ઇઝ બિગ. બંને બિગ છે, પણ અહમદાબાદ ઇઝ બિગ અને વડોદરા ઇઝ નોટ સો બિગ, કે અમદાવાદ જેટલું મોટું છે તેટલું મોટું વડોદરા નથી. તો શું આવે? અહમદાબાદ ઇઝ બિગર ધેન વડોદરા. તો બે વ્યક્તિની તુલના કરવાની, કે એક વસ્તુ અથવા વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિ કરતાં ચડિયાતું છે તે દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીમાં શું હશે? તો સુપરલેટિવ ડિગ્રીમાં જેટલી વસ્તુ હોય તેમાં કોઈ એક વસ્તુ કેવી હોય છે? ચડિયાતી હોય છે. કે બે વસ્તુ આપી હોય કે 3 વસ્તુ, ત્રણેયમાં સૌથી ચડિયાતી હોય તે દર્શાવવું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું હોય છે? તો વિશેષણ પહેલાં ધ લાગે છે અને વિશેષણને ઈએસટી લાગે છે. શું લાગે છે? વિશેષણ પહેલાં ધ આવે અને વિશેષણને ઈએસટી લગાડવાથી તે સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવાય છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ એઝ, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર લાગે અને ધેન લાગે પાછળ. સુપરલેટિવ ડિગ્રીમાં ધ પછી વિશેષણને ઈએસટી લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1 છે, એમાં આપણને વાક્યો આપેલા છે. 20 વાક્યો છે. એ 20 વાક્યો આપ્યા છે તે વાક્યોને આપણે જોવાનું અને વાક્યને સમજી અને કઈ ડિગ્રીમાં ફેરવવા તે આપણે જાતે નક્કી કરવાનું છે. અને એ વાક્યોને પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીમાં ફેરવવાના છે. અત્યારે આપણે જે 20 વાક્યો છે તે 20 વાક્યોમાંથી બધા જ વાક્યો શોધી અને પોઝિટિવ ડિગ્રીમાં બનાવવા માટે કર્યું છે.
લખેલા છે વાક્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવા વાક્યો હોય તો એમાં પોઝિટિવ ડિગ્રીનો જ ઉપયોગ થાય. એટલે 1 થી 20 વાક્યો છે. 20 વાક્યોમાં પોઝિટિવ ડિગ્રીના જેટલા વાક્યો છે તે પહેલાં જોઈશું, પછી તેમાંથી કમ્પેરેટિવ ડિગ્રીના જોઈશું અને છેલ્લે સુપરલેટિવ ડિગ્રીના વાક્યો જોઈશું કે જેના કારણે આપણે ગમે તેવા વાક્યો મિક્સ આવે તો ઝડપથી ખબર પડે કે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીનું બનાવીશું, આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું બનાવીશું કે આ વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું બનાવીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1. નીચેના વાક્યોને પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો અથવા બનાવો. પહેલું વાક્ય છે મોના ઇઝ ક્લેવર. સોના ઇઝ ઓલ્સો ક્લેવર. મોના હોશિયાર છે, સોના પણ તેટલી જ હોશિયાર છે. મોના જેટલી હોશિયાર છે તેટલી જ હોશિયાર સોના છે. તો બંનેની જે ગુણ છે કેવો છે હોશિયારીનો બંનેમાં સરખો છે. મોના જેટલી હોશિયાર છે તેટલી જ હોશિયાર સોના છે. આ બંને વાક્યમાં એક જ સમાનતા બતાવે છે. હોશિયાર છે તે બંનેમાં સરખી હોશિયારી છે એ સમાનતા દર્શાવે છે. એટલે આ કયા શેમાં વાક્ય બનશે, કઈ ડિગ્રીમાં? તો પોઝિટિવ ડિગ્રીમાં. તો કેવી રીતે બને તો જોઈએ. મોના ઇઝ, આટલું તો લખવાનું છે. મોના ઇઝ, હવે વિશેષણ કયું કહેવાય? તો ક્લેવર કહેવાય. વિશેષણ કેવું કહેવાય? કયું કહેવાય? ક્લેવર. તો મોના ઇઝ, હવે સમાનતા દર્શાવતું હોય વાક્યમાં એટલે એસ નો ઉપયોગ કરવાનો. એસ. તો વિશેષણ એસ પછી વિશેષણ ક્લેવર છે તો ક્લેવર એસ. શું આવશે? કોણ જેટલું હોશિયાર? સોના. મોના ઇઝ એસ ક્લેવર એસ સોના. મોના જેટલી હોશિયાર છે તેટલી જ હોશિયાર સોના છે. બંને વાક્ય અલગ છે અને બે વાક્યનું એક વાક્ય બનાવીને પણ તેનો અર્થ એનો એ જ રહેશે. દીપક ઇઝ ટોલ, મહેશ ઇઝ ઓલ્સો ટોલ. દીપક ઊંચો છે, મહેશ પણ તેટલો જ ઊંચો છે. જેટલો દીપક ઊંચો છે તેટલો જ મહેશ ઊંચો છે. તો બંનેમાં સમાનતા શું છે? તો ઊંચાઈ એમની બંનેની કેવી છે? સરખી. તો કઈ ડિગ્રીમાં વાક્ય બને? પોઝિટિવ ડિગ્રીમાં. તો બનાવીશું દીપક ઇઝ, આટલું આવશે. હવે એસ વિશેષણ કયું આવશે? ટોલ. એસ ટોલ એસ કોણ છે? મહેશ. દીપક જેટલો ઊંચો છે તેટલો જ ઊંચો મહેશ છે. દીપક ઇઝ એસ ટોલ એસ મહેશ. એના પછી 7મા નંબરનું વાક્ય પણ પોઝિટિવ ડિગ્રી છે. અક્ષય ઇઝ બ્રેવ. અક્ષય બહાદુર છે. અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. અનિલ પણ તેટલો જ બહાદુર છે. તો શું થશે? અક્ષય ઇઝ એસ, આપણે એસ છે વિશેષણ. એસ બ્રેવ એસ કોણ છે? અનિલ. અક્ષય ઇઝ એસ બ્રેવ એસ અનિલ. 10મા નંબરનું વાક્ય જોઈએ. મહેશ લુક્સ ઓલ્ડ. મહેશ ઓલ્ડ એટલે વૃદ્ધ દેખાય છે. નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. મહેશ પણ તેટલો જ વૃદ્ધ દેખાય છે. તો બંને જે વૃદ્ધ દેખાય છે બંને ક્યાં દેખાય છે? સરખા જ છે. કે મહેશ જેટલો વૃદ્ધ દેખાય છે તેટલો જ વૃદ્ધ નરેશ દેખાય છે. તો શું થશે? એમાં વિશેષણ કયું આવે? ઓલ્ડ. મહેશ ઇઝ એસ ઓલ્ડ એસ નરેશ. એના પછી છે ધીસ બેગ ઇઝ લાઇટ, ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. લાઇટ એટલે હળવું હોય, વજનમાં હળવું એને લાઇટ કહેવાય. કે આ બેગ જેટલી હલકી છે પેલી બેગ તેટલી જ હલકી છે. આ બેગ જેટલી છે હલકી એટલી જ હલકી પેલી બેગ છે. તો બંને વાક્યમાં સમાનતા દેખાય છે
કે વજનમાં જે બેગ છે બંને કેવી છે? સરખી જ છે. તો કઈ ડિગ્રી થશે? પોઝિટિવ ડિગ્રી. ધીસ બેગ is as હવે આમાં વિશેષણ શું? લાઈટ. વાક્યનો છેલ્લો અક્ષર હોય એ વિશેષણ કહેવાય. as light as that bag. ચૌદમું વાક્ય છે નીતિન શર્ટ ઇઝ ન્યૂ. વિનીત શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. નીતિનનો શર્ટ નવો છે, વિનીતનો શર્ટ પણ તેટલો જ નવો છે. તેમાં વિશેષણ શું આવશે? ન્યૂ. તો નીતિન શર્ટ ઇઝ Nitin's shirt is as new as Vinny's shirts. સોળમું વાક્ય છે This book is thick. That book is also thick. આ પુસ્તક જાડું છે, પેલું પુસ્તક પણ તેટલું જ જાડું છે. બે પુસ્તકો છે તો બંને પુસ્તકની જાડાઈ કેવી છે? સરખી છે. બંને વાક્યોમાં સમાનતા બતાવે છે. એટલે પોઝિટિવ ડિગ્રીમાં થશે This book is વિશેષણ શું કહેવાશે? thick. Is as thick as that book. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 8 વાક્યો છે. એ 8 વાક્યો 20માંથી 8 વાક્યો પોઝિટિવ ડિગ્રીના છે જે આપણે બનાવતા શીખ્યા. તમને સમજ પડી હશે. હવે એ જ 20માંથી શોધી અને આપણે બધા જ કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો જોઈએ. એક્સરસાઇઝ 1 માં હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો જોઈશું. વાક્યો જોશો એટલે ખબર પડી જશે કે આ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં બનાવ્યું છે, આ વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીમાં. જોયું આપણે અગાઉ 7 વાક્યો જોયા. 7 વાક્યોમાં શું હતું કે બંને વાક્યો હતા તે બે વ્યક્તિઓની વિશેષતા સરખી બતાવતા હતા. એટલે કઈ ડિગ્રીનો ઉપયોગ કર્યો હતો? પોઝિટિવ ડિગ્રીનો. હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હશે? એક વાક્ય હકાર હશે તો બીજું વાક્ય નકાર બતાવતું હશે. એક વસ્તુ કરતાં બીજી વસ્તુ ચડિયાતી બતાવતા હશે. એક નીચી હોય તો બીજી એનાથી ચડિયાતી વસ્તુ હોય. આવા બે વાક્યો હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બને. બીજું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં હકાર વાક્ય હોય તે પહેલું લેવાનું અને નકાર વાક્યને પાછળ રાખવાનું. આપણે જોઈશું ત્યારે હું તમને સમજાવીશ. એક્સરસાઇઝ 1 છે The mango tree is not so green. નોટ શબ્દ આવ્યો એટલે નકાર વાક્ય કહેવાય. The mango tree is not so green. આંબાનું ઝાડ લીલું નથી. The banyan tree is green. શું હશે? The banyan tree is green. તો banyan tree એટલે વડનું ઝાડ. વડનું ઝાડ ગ્રીન છે, લીલું છે. વડનું ઝાડ જેટલું લીલું છે તેટલું લીલું આંબાનું ઝાડ નથી. તો બંનેમાં નેગેટિવ વાક્ય કયું છે? તો આ પહેલું વાક્ય જે છે એમાં નોટ આવે એટલે નેગેટિવ કહેવાય. તો એના સિવાયનું વાક્ય છે એ પહેલાં લખીશું. અહીંથી શરૂઆત કરીશું. The banyan tree is ગ્રીન છે એ વિશેષણ છે તેને ER લગાડવાનું. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ER લગાડવાનું. વાક્યનો છેલ્લો અક્ષર હકાર વાક્યનો છેલ્લો અક્ષર એ વિશેષણ કહેવાય. તેને ER લગાડી અને પાછળ શું લગાડવાનું? then લગાડવાનું. The banyan tree is greener than કયું ઝાડ? The mango tree.
વડનું ઝાડ આંબાના ઝાડ કરતાં લીલું છે. બીજું છે કેતન કેન જમ્પ 2 feet high. જતીન કેન જમ્પ 3 feet high. તો જો અહીંયા મેં તમને પહેલા જ કીધું કે એક વાક્ય હકાર અને એક વાક્ય નકાર હશે, પણ આમાં બેમાંથી એક પણ વાક્ય નકારમાં નથી. ત્યારે શું કરવાનું? તો બેમાંથી વધારે જેની ઊંચાઈ છે અહીંયા આપ્યું છે કે કેતને આટલો કૂદકો માર્યો અને જતીને આટલો કૂદકો, એમાં વધારે ઊંચો કૂદકો માર્યો છે એને આપણે પહેલો લેવાનો. અહીંયા થશે કેતન 2 feet ઊંચો કૂદકો મારી શકે છે, જ્યારે જતીન 3 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. તો બેમાંથી વધારે ઊંચો કોણ કૂદકો મારી શકે છે? તો જતીન. આ વાક્ય કેવું આવશે? પહેલા આવશે જતીન કેન જમ્પ હાયર. અહીંયા આપણે માપ લખવાની જરૂર નહીં 3 feet ને 2 feet, પણ વધારે ઊંચો તો હાયર ધેન કેતન. જતીન કેતન કરતાં ઊંચો કૂદકો લગાવી શકે છે. તો શું આવશે? જતીન કેન જમ્પ higher than કેતન. જતીન કેતન કરતાં વધારે ઊંચો કૂદકો લગાવી શકે છે. ત્રીજું છે માય રૂમ ઇઝ નોટ સો ક્લીન. મારો રૂમ સ્વચ્છ નથી. યોર રૂમ ઇઝ ક્લીન. તારો રૂમ સ્વચ્છ છે. તો આમાંથી પોઝિટિવ વાક્ય એટલે નેગેટિવ કયું છે? આ વાક્ય. તો એ સિવાયનું બાકી રહેશે કયું વાક્ય છે? આ વાક્ય. તો એને કેવું લઈશું? પહેલા લઈશું. એમાં વિશેષણ શું આવશે? ક્લીન. માય યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. બરાબર? તો હશે યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. યોર રૂમ ઇઝ cleaner than my room. વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી. ઉપર બે વાક્યો આપ્યા છે, એ બે વાક્યનું એક વાક્ય બનાવે છે, પણ અર્થ તેનો તે જ રહે છે. જો અહીંયા મારો રૂમ સ્વચ્છ નથી, તારો રૂમ સ્વચ્છ છે. બંનેમાં છે સરખું. તો અહીંયા શું થશે? યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. મારો રૂમ તારો રૂમ મારા રૂમ કરતાં સ્વચ્છ છે. પછી ફાધર ઇઝ નોટ સ્લો, ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. ફાધર ઇઝ નોટ સ્લો. ફાધર એટલે કે પિતા ધીમા નથી. ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. પણ દાદા છે તે ધીમા છે. તો આમાં પોઝિટિવ કયું આવશે? આવશે. તો ગ્રાન્ડફાધર ઇઝ સ્લોઅર ધેન શું આવશે? ફાધર. કે દાદા એ પપ્પા કરતાં વધારે ધીમા છે. ગ્રાન્ડફાધર ઇઝ very slower than father. ત્રીજું છે the price of Gujarati book is ₹50. The price of English book is ₹20. ગુજરાતીના પુસ્તકની કિંમત 50 રૂપિયા છે. અંગ્રેજીના પુસ્તકની કિંમત 20 રૂપિયા છે. અહીંયા પણ આપણને એક પણ વાક્ય નેગેટિવ આપ્યું નથી. તો અગાઉ આપણે જોયું તો એમાં શું જોવાનું? વધારે જેની કિંમત મોટી હોય તે ધ્યાનમાં લેવાનું. તો શું આવે? ગુજરાતીની બુક. બરાબર? હવે અહીંયા શું થશે? ધ પ્રાઇસ ઓફ ગુજરાતી બુક ઇઝ ₹50 અને ધ પ્રાઇસ ઓફ ઇંગ્લિશ બુક ઇઝ ₹20. તો અહીંયા રૂપીસ માટે આપણે શું કરીશું? તો શું આવશે? એમાં મચ, મોર અને મોસ્ટ એ શબ્દો આવશે. બરાબર? તો શું લખીશું અહીંયા? ધ પ્રાઇસ ઓફ ગુજરાતી બુક ઇઝ મોર ધેન. વધારે કઈ છે? ગુજરાતીના પુસ્તકની. તો એના માટે હવે કોઈ વિશેષણ અહીં આપણને દેખાતું નથી. ને એવું હોય ત્યારે શું થશે? મોર શબ્દ આવશે કે મોર ધેન ધ પ્રાઇસ ઓફ
પુસ્તક કરતાં વધારે છે. તો ધ પ્રાઇઝ ઓફ ગુજરાતી બુક ઇઝ more than English book. બરાબર. ગુજરાતીના પુસ્તકની કિંમત અંગ્રેજીના પુસ્તક કરતાં વધારે છે. 19મું વાક્ય છે કવિતા ઇઝ થીન. કવિતા પાતળી છે. પૂજા ઇઝ નોટ સો થીન. પૂજા તેટલી પાતળી નથી. અહીંયા પાછળનું વાક્ય નેગેટિવ છે એટલે આગળનું વાક્ય પહેલા હશે. એમાં વિશેષણ શું થશે? થીન. તો શું લખીશું? કવિતા ઇઝ thinner than પૂજા. કવિતા એ પૂજા કરતાં પાતળી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવવાનું થાય તો તેની તમને સમજ પડી ગઈ હશે. હવે આ જ એક્સરસાઇઝમાં આપણે સુપરલેટિવ ડિગ્રીના વાક્ય પણ જોઈ લઈએ. એક્સરસાઇઝ 1માં જ આપણે ત્રીજી ડિગ્રી જે છે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક, તેના વિશેના વાક્યો જોઈશું. પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં તમને સમજાઈ ગયું હશે કે બંનેમાં સમાંતર હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો, એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો, અને બે કરતાં વધારેની કમ્પેરિઝન કરવાની હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. જોઈએ વાક્યો. અહમદાબાદ ઇઝ બિગ. વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ. અહમદાબાદ મોટું છે. વડોદરા અને સુરત તેટલું મોટું નથી. જેટલું અમદાવાદ મોટું છે એના કરતાં વડોદરા અને સુરત કેવું છે? નાનું છે. તેવું કહે છે કે વડોદરા અને સુરત તેટલું મોટું નથી. તો ત્રણમાં સૌથી મોટું શું છે? તો અહમદાબાદ. એટલે શું થશે? સુપરલેટિવ. કારણ કે અહીંયા ત્રણની કમ્પેરિઝન અમદાવાદ, વડોદરા અને સુરત. તો કેવી રીતે બનાવીશું? અહમદાબાદ ઇઝ. હવે વિશેષણ શું કહેવાય અહીંયા? બિગ. તો બિગ પહેલા ધ આવે અને બિગને એસટી લાગે. તો શું થશે? અહમદાબાદ ઇઝ the biggest. હવે નિયમો આપણે આગળના છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજન પહેલા સ્વર આવતો હોય તો વ્યંજન બેવડાઈ અને એસટી લાગશે. ધ બિગેસ્ટ. હવે વડોદરા, સુરત અને અમદાવાદ એ સિટી કહેવાય. જો આટલું તમારે લખવું હોય બિગેસ્ટ, વડોદરા અને સુરત લખો તો પણ ચાલે, અને જો ના લખવું હોય તો તેના બદલે તમે ઓફ ઓલ સિટીઝ પણ લખી શકો. સિટી એટલું નહીં લખાય સિટીઝ, કારણ કે બે છે. અહમદાબાદ બધી સિટી કરતાં સૌથી મોટી સિટી છે. મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે તેટલા પૈસાદાર નથી. મિસ્ટર મહેતા ઇઝ રીચ. જ્યારે મિસ્ટર મહેતા છે તે ધનવાન છે. મિસ્ટર મહેતા જેટલા ધનવાન છે તેટલા ધનવાન મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે નથી. તો ત્રણમાં સૌથી વધારે ધનવાન કોણ છે? તો મિસ્ટર મહેતા. તેમાં વિશેષણ શું છે? રીચ. તો રીચ પહેલા ધ આવશે અને રીચને શું લાગશે? ઈએસટી. કારણ કે મિસ્ટર મહેતા આ બંને કરતાં કેવા છે? વધારે ધનવાન છે. એટલે એમને પહેલા લખીશું મિસ્ટર મહેતા ઇઝ Mr. Mehta is the richest Mr. Vyas and Mr. Dave. Richest
Mr. Vyas and Mr. Dave. Mayuri is thin. Kavya and Dharti are not so thin. Mayuri પાતળી છે, કાવ્યા અને ધરતી તેટલા પાતળા નથી. એનો અર્થ કે મયુરી કરતા બંને કેવા કહેવાય? જાડા છે. તો આમાં સૌથી પાતળું કોણ છે? તો મયુરી. તો શું લખીશું? મયુરી ઇઝ ધ થીન. એ શું છે? વિશેષણ છે. એના આગળ શું આવે? સુપરલેટિવ છે એટલે ધ. થીનેસ્ટ. અહીંયા પણ છેલ્લો અક્ષર વ્યંજન છે. વ્યંજન પહેલા શું આવે? સ્વર આવે છે એટલે બેવડાશે. થીનેસ્ટ. આ બંને છોકરીઓ છે એટલે ઓફ ઓલ ગર્લ્સ. કિરણ ઇઝ ક્વિક. મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. કિરણ ઝડપી છે જ્યારે મિલન અને દીપ તેટલા ઝડપી નથી. તો શું આવશે? કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ. આ બંને છોકરાઓ છે ઓફ ઓલ બોયઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્સરસાઇઝ 1 પૂરી થાય છે. હવે એક એક વાક્ય પ્રેક્ટિસ માટે બાકી રહ્યા છે તે તમે ગ્રામરમાંથી જોઈ અને જાતે પ્રેક્ટિસ કરજો અને આ એક્સરસાઇઝ તમારી નોટમાં કરજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ